નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ જ્યાં વરસાદે પ્રશાસનની પોલ ખોલીને રાખી દીધી છે, કારણ કે જે રીતે રોડ અને રસ્તામાં ભ્રષ્ટાચાર થયા છે, પુલમાં ભ્રષ્ટાચાર થયા છે, અને સૌથી મહત્વનું, મંત્રીઓ રોડ ઉપર તો નીકળે છે, પણ આજે ઘણી જગ્યાએ એ ઋષિકેશ પટેલ હોય કે જગદીશ વિશ્વકર્મા હોય, ડમ્પર ઉપર ચડેલા દેખાતા હતા અને ક્યાંક એક ફોટો ઓપોર્ચ્યુનિટી લેવા માટે ભેગા થયા હોય એવું લાગી રહ્યું હતું. આપણી સાથે આ જ બધા વિષય ઉપર વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે, કારણ કે તંત્રના ભ્રષ્ટાચારની પોલ વરસાદે સાવ ખોલીને મૂકી દીધી છે. સર, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. જે રીતના દ્રશ્ય સામે આવ્યા છે, શું કહેશો આપ? કારણ કે ઘણી બધી જગ્યાએ તંત્રની પોલ ખુલી ગઈ છે. બેન, પોલ તો ખુલવા માટે જ હોય છે. માત્ર તંત્ર એવી રાહ જોતું હોય કે કોણ ખોલે. આ વખતે કુદરતે પહેલ કરી દીધી. ક્યારે એવું નથી બન્યું કે ગમે તેવી આપદા હોય એમાં તંત્રનો વિજય થયો હોય. દર વખત આપણે છાતી કૂટવાની આવે, યા તો જાનમાલ થાય, યા તબાહી આર્થિક થાય, યા તમે અત્યારે દ્રશ્ય બતાવી રહ્યા છો તેવા રોડ સહિતના જાહેર જે વસ્તુ કહી શકાય એ બધા એની અત્યારે પોલ ખુલતી હોય છે. આ બધું થાય છે બેન એટલા માટે કે આ બધું લાકડે માકડું ફિટ કરવામાં આવ્યું હોય છે, અને એવી કલ્પનામાં આ લોકો રાચતા હોય છે. હવે કઈ પેલા જેવા વરસાદ ન થતા, પેલા જેવા તડકા નથી પડતા, પેલા જેવા ટાઢ્યું નથી પડતું દાખલા તરીકે, એટલે બધું થાબડભાણા. અને કોન્ટ્રાક્ટરો જે તમે જે આ રોડના પોપડા અત્યારે બતાવો છો, અહીંથી માંડીને તમારે ત્યાં જેવું નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માંડી અહીંયા હીરાસર એરપોર્ટ, અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર હીરાસર એરપોર્ટ, ત્યાં પણ આ જ પ્રકારે રોડના પોપડા ઉખડી ચૂક્યા છે. એ શું કામ છે બેન? આપને કહું પછી તંત્ર આવે, પણ બેઝિકલી તંત્ર પણ આમાં જે કટકી છે, જે લાંચ છે, જે ટકાવારી છે, એ કોન્ટ્રાક્ટરને હંમેશને માટે ભ્રષ્ટાચારી બનવા માટે તેને મજબૂર કરી દે તેવી હોય છે. એ પછી પુલ ના બાંધવાના હોય, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પુલ બાંધવાના હોય, કે પછી આ પ્રકારના રોડ હોય. આપની જાણ ખાતર બેન, આ લોકો કઈ કે ન કે, પરંતુ એટલી બધી કટકી હોય પાણી પુરવઠા. જે વિભાગ તમે ક્યાંય પણ હાથ નાખો, તમારું બિલ પાસ કરવામાં પણ અંતે માની લો કે તમે બહુ જ સારું કામ કર્યું છે, પણ બિલ પાસ કરાવું તો એમાંય તમારે ટકાવારી દેવી પડે એમ છે. આ બધી વાતો હું બહુ રાજકોટના જાણીતા કોન્ટ્રાક્ટરના અંગત અમારા કોન્ટેક્ટમાં છે, અને એક બે વખત નાના મોટા પુલ જે તૂટી પડ્યા હતા ત્યારે અમે એની પાસેથી વાત જાણી હતી કે આટલી બધી ટકાવારી, જેટલું કોન્ટ્રાક્ટર કમાય ને એટલા જ ટકા એ કટકીના જતા હોય છે. તમે કલ્પના કરો કઈ રીતે મેળ પડે. જેટલા ટકા કોન્ટ્રાક્ટરો કમાય છે એટલા ટકા કટકીના દેવા પડતા હોય છે. માર્ગ મકાન ખાતાનાથી માંડીને પછી એના ઇજનેરો જે આવે ત્યાં ચેકિંગ કરવા, એ લોકો જે છે એને દેવાના. કોન્ટ્રાક્ટ પેલા તો મંજૂર કરવાના, ફાઇલમાંથી કોન્ટ્રાક્ટમાં આપણો વારો આવી જાય એના માટે થઈને. પછી જે વિસ્તારમાંથી રોડ રસ્તા પસાર થતા હોય છે તે વિસ્તારના જે તે વિસ્તારના નેતાગણ જે પોતે આ બાબતમાં હંમેશા કઈ ને કઈ વાંધા વચકા અન્યથા કાઢ્યા કરે. અને આપણે જાણતા હોઈએ છીએ, અખબારોમાં ઘણી વખત આવતું હોય છે કે ભાઈ અહીંયા અમારે ત્યાં એમ કે આ કોન્ટ્રાક્ટરે શરૂ કર્યું છે તો આખો વિસ્તાર પેક થઈ ગયો છે, ચલાવી લેવામાં નહીં આવે એટલે ટકાવારી. એટલે કોર્પોરેટર થી માંડીને સરપંચ થી શરૂ કરો તમે, સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ થી માંડીને મહાનગર હોય તો કોર્પોરેટર, એનાથી આગળ ધારાસભ્ય અને સંસદ સભ્ય, ને એમ તમે કહો તો પછી અધિકારી ગણતું જુદું. હવે આ બધી ટકાવારી જે છે ને એ એટલી બધી હોય છે કે જેટલી કોન્ટ્રાક્ટર કમાય છે, તમે વિચાર કરો, જે ટકાવારી કમાવાની હોય છે એટલા જ ટકા એને દેવા પડતા હોય છે. પછી તમે વિચાર કરો બેન, કોણ કોન્ટ્રાક્ટર હોય કે એ ગાંઠનું ગોપીચંદન કરે, એટલે કે પોતે નુકસાન વેઠીને પણ સારામાં સારું કામ કરે એવું તો સંભવ નથી. કારણ કે કોઈ કટકીબાજ તંત્ર ક્યારેય એવું નથી કહેતા કે તમે અમને કટકી ભલે આપો પણ કામમાં નબળાઈ ચલાવી લેશું નહીં, એવું તો બોલવાને પછી પ્રશ્ન જ રહેતો નથી. શરમની ચીજ તો ન્યાજ પૂરી થાય. જે લોકો કટકી માગે ત્યાં પછી ઓલા લોકોએ કામ તો કરવું ને. બેઝિકલી એને પણ 200-250 માણસો રોકી રાખ્યા હોય છે, 5-15 જેસીબી હોય, 8-10 પબ્લિક કેરિયર હોય કે ટ્રેક્ટર રહી રાખ્યા હોય, બાકીના બધા કેટલા ઉપકરણો હોય એ પણ લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરીને બેઠા હોય છે. આ બધું જ અંતે જે થાય છે ને બેન,
એ એટલા માટે થાય છે કે આમાં પ્રજા નામની જે ચીજ છે એ આપણે તો કેવળ ઢાળ છીએ, નિમિત્ત છીએ. આપણે સહન કરવા સિવાય કઈ કરવાનું હોતું નથી. આ બધા જ મિલી ભગતો, આ કઈ પોપડા ઉખડી ગયા કેમ એક પણ મિનિસ્ટરે એવું કોણે બનાવ્યું કોને ખબર નથી, હું તો છે નહીં. વારંવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ ત્યાં બોર્ડ મૂકો કે આ રોડ છે ફલાણી ફલાણી કંપનીએ બનાવ્યો છે, એની આવરદા આટલા કરોડ રૂપિયામાં બનાવ્યો છે, આ તારીખથી એને કામ અમલમાં હતું ને આની આટલા વર્ષની ગેરંટી છે, તેમ છતાંય કોઈ પણ વસ્તુની કઈ મુશ્કેલ થાય તો આ નંબર ઉપર ફોન કરજો. કાંઈ એવા બોર્ડ નથી મૂકવામાં આવતા, નહીં મુકાય. એનું કારણ છે કે જે કોન્ટ્રાક્ટર છે એનું તમે બહુ પોલ ખુલો તો એ પણ તમારી પોલ ખોલે કે ભાઈ તમે એટલા પૈસા કટાવ્યા છે, સમજી લ્યો. એટલે આ બહુ ગુજરાતની જનતાએ સમજવા જેવું છે. આવું ગોંડલના રાજા ભગવતસિંહજી જેવું સુશાસન હોય તો આવું ન બને, પણ હવે એવું છે નહીં, બધાને મારી ખાવું છે. આ તમે જે અત્યારે પોપડા દર્શાવી રહ્યા છો, આ કોન્ટ્રાક્ટ હોય 200-500 કરોડ રૂપિયાનો, એથી મોટો પણ નાનો નહીં. હવે એમાં 200-500 કરોડમાં 50 કરોડ કોન્ટ્રાક્ટ ને મળે ને 50-100 કરોડ રૂપિયા બીજી કટકી હોય ત્યાં તંત્ર વાહકો ખાઈ જાય. ભૂખા વરુની જેમ ત્રાટકી પડે, દરેકની ટકાવારી નક્કી થાય. તો પછી તમે વિચાર કરો, લોટ પાણી લાકડા ન થાય તો શું થાય? ચોમાસું કઈ આ વખતે આવ્યું એવું તો છે નહીં. 2023 ને 2024 પણ 100% વરસાદ પડી ચૂક્યો તો, જે અત્યારે પડી ચૂક્યો એટલો છે. ઓલું ચોમાસા દરમિયાન પડ્યો તો આ 2-5 દિવસમાં પડી ગયો. પરંતુ રોડ ને પાણી આપણે જાણીએ છીએ કે એ બંનેને બાપે મારા વેર હોય. તો તમે જયારે રોડ બનાવો ત્યારે ગેરંટી શું કામ લેતા નથી? આપણે એક સામાન્ય માટલું લેવા જઈએ ગામ, આપણે બજારમાં માટલું માટીનું, તો આપણે 50 વખત ટકોરા મારીને લઈએ છીએ, કુંભારને પૂછીએ છીએ, અથવા તો જે માટલું ગામના કલાકારોને ચાલશે કે નહીં, ફલાણું છે ઢીકણું છે. તો આવડો મોટો 200-200, 500-500 કરોડનો કોન્ટ્રાક્ટ જે છે એમાં પછી શું કામ આવા પોપડા ઉખડી જાય? તો તમે જુઓ, પોપડા ઉખડી ગયા, કોઈ તંત્ર એક પણ તંત્રવાહકે ક્યાંય એવું કહેતા સાંભળ્યું છે કે ભાઈ આ જગદીશભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એટલે આજથી જગદીશભાઈને કાલ બોલાવો ને એને ફલાણું? કાંઈ કોઈ બોલશે જ નહીં. બધા એ લોકો અહીંયા પટ્ટી દેશે, જાણકાર લોકો નથી જાણતા એ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, પણ કોણ એ નહીં ભ્રષ્ટાચાર બોલશે. બધા ભ્રષ્ટાચાર કર્યો છે, તંત્રવાહ અને સાખી નહીં લે, આવી બધી કેસેટ વગર છે. પણ કોની સામે સાખી નહીં લ્યો? તમે કલકત્તાના રેપ કાંડ જેવું કે વિપક્ષે કે છે કે ફાંસી આપવી જોઈએ, કાનૂને કે છે ફાંસી આપવી જોઈએ, તંત્રવાહકો કે ફાંસી આપવી જોઈએ, સીબીઆઈ કે ફાંસી આપવી જોઈએ, એ તો મમતા બેનર્જી કે ફાંસી. એટલે કોણ? એમ કહું, બધા કહો છો દેવી જાય તો દેહે કોણ? આ એના જેવું છે. બધા કે છે ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે, તંત્રવાહકો આમ છે ને ફલાણું તેમ છે, પણ કોઈ નામ નહીં લે. એક પણ મિનિસ્ટરને કે રોડ માર મકાન ખાતાના એના કોઈ મંત્રીને પૂછો કે આ રોડ ઉખડી ગયો છે, કોન્ટ્રાક્ટ કોણ હતો, કોન્ટ્રાક્ટર કોણ હતો, અને તમે એને શું સજા કરશો? હરામ બરોબર જે બોલી શકે તો શું કામ? કટકટાવ્યા છે, ખાધા છે એને, તો એના તંત્રવાહકોએ ખાધા છે, નિશ્ચિત. એટલે તો ઓલો નિષ્ફિકર હોય, જે કોન્ટ્રાક્ટર છે એ પણ અત્યારે એને ઓછી કે માથું રાખીને હુતાય છે. એને ખબર જ છે આવું થવાનું જ છે, આવું જ થાય, પાછું ન થાય શું? એટલા માટે કે તમે મોણ નાખવા દીધું જ નથી. લોટ ક્યાંથી કુમળો બંધાય? તમે જે કઈ મારે મટીરિયલ નાખવું જોઈએ એ નાખવાના પૈસા તો તમે ખાઈ ગયા છો વચમાં. હવે એટલે લોટ પાણી ને લાકડા, તો આવો વરસાદ ન થાય તો એની બાજી આલી જાય, 2-3 વર્ષ કાઢ નાખે તો કેવા થાય કે ભાઈ બધું થઈ ગયું રેડી. એટલે જે કહું ને, ગોંડલના રાજા જે રીતે કરતા ભગવતસિંહ બાપુ, એ શું કરતા, કોઈ પણ નાલું પુલ કે મોટો ડેમ જેવું કઈ બાંધવાનું હોય ને, રોડ રસ્તા, તો એનો કહેતા કે ભાઈ 3 વર્ષ એટલે 3 ચોમાસા, એની ભાષા 3 ચોમાસા એવી રીતે આમાં કોઈ પણ પ્રકારના નિર્વિરોધ પાસ થઈ જાય, તારું બિલ પણ પાસ થઈ જશે વ્યાજ સહિત. પણ 3 ચોમાસાની ગેરંટી. આમાં ગેરંટી બીજી મારી તમારી એવી કઈ કાગળ ઉપરની ગેરંટી નહીં. કુદરત વરસવાનો છે, તમને એમ લાગે કે આ 3 ચોમાસા આવા 3 જાય છતાંય કાંકરી ન ખરે એના પુલના પુલિયામાંથી, એટલે તને વ્યાજ સહિત તને પૈસા પાછા મળે. હવે એવી સુશાસનની વ્યવસ્થા તો રહી નથી, કારણ કે બધા જ મિલી, એમાં કઈ ભગવતસિંહજી પાસે તો કઈ કટકી કરવાનો પ્રશ્ન આવતો નથી. ગેરંટી જ આ પ્રકારની છે, 3 ચોમાસા પાસ થઈ જાય તો તારા પૈસા તને મળશે, નહીં તો જિંદગી આખી નહીં મળે, પૈસા તો નહીં મળે, તું એવો બ્લેકલિસ્ટ થાય તારા હગાવાલા નહીં, કોન્ટ્રાક્ટ નહીં મળે. આને કહેવાય રાજા. એટલે આપણે અત્યારે જે તમે હું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માંડીને મેં કીધું અમદાવાદ રાજકોટ હાઈવે પર હીરાસર નામનું નવું જે એરપોર્ટ અમારું બન્યું છે, આ બધી જ જગ્યાએ આવી રીતે રસ્તાના પુલના બધા ગટરના પોપડા ઉખડી ગયા છે, બીજી જાનમાલને દુનિયાને નુકસાન થયું છે,
પાકે બધા નિષ્ફળ ગયા છે. એ તો બધું ખેર એ બીજો વિષય છે, પણ આ તો કાયદેસર તમને કહું ભ્રષ્ટાચાર છે એ બધાની પોલ ખોલવાનો ભ્રષ્ટાચાર છે, અને એક પણ માણસ કાંઈ કરતા કાંઈ બોલશે નહીં. જી બેન. સર, આપને જણાવું કે આજે ડોક્ટર ભરત કાનાબારાએ એક ટ્વીટ કર્યું અને ડોક્ટર ભરત કાનાબારાએ એવું લખ્યું કે નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજાય, પણ આવા કામ ઉપર જેનું સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસ્ત મોટા પગાર લેતા એન્જિનિયર અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ નથી આપતો? એમનો પગાર સરકાર શા માટે આપે છે? કારણ કે અહીંયા સવાલ આવે છે કે અધિકારીઓની મનસા જ નથી, પૈસા એ લોકોને ખાવા છે. ભરત કાનાબાર એ શાસક પક્ષની લંકાના વિભીષણ છે. એને ખબર છે કોણ ક્યાં શું કરે છે, પણ બિચારા બોલે કરે છે, એ ટ્વીટ કર્યા કરે છે. માની લો કે ભરત કાનાબારે ટ્વીટ ન કર્યું હોય તો આ વાત તો આપણે સમજી. મેં હમણાં તો પેલા મેં તો ટ્વીટ વાંચ્યું નથી, પણ પેલા કીધું ને કે એક પણ માણસ નામ નહીં બોલે. ઇજનેરો બિજનેરો ખબર કોને નથી? આ કોઈ ભૂત કે એલિયન્સ આવીને તો રોડ નથી બનાવી ગયો એવું તો નથી કે ભાઈ હવે સવારે ઉઠે તો રોડ સાંજે તો એમ થાય કે ભાઈ ખબર નથી. આખે ટેન્ડર બહાર છે, એની પ્રોસેસ બધી થાય છે, દુનિયાભરના દસ્તાવેજો જમા કરવામાં આવે છે, પછી કામ શરૂ થતું હોય છે. કામ શરૂ થયા પછી ધીરે ધીરે કામ આગળ વધતું જાય છે, લેયર બાય લેયર. એમાં કેવું મટીરિયલ વાપરવાનું, રોડ હોય તો કેટલું થિકનેસ વાપરવાની, એમાં કેવા પ્રકારના કેમિકલ નાખવાના, એની ઇજનેરી રીતે તપાસ થવી જોઈએ. બધું દુનિયામાં કોઈ વસ્તુની ખામી છે જ નહીં. બાબા સાહેબ આંબેડકરની કૃપા છે. આમ જુઓ તો કોઈ ખામી નથી કામકાજમાં, પણ દાનત ક્યાંથી કાઢવી? એટલે ઓલા એક પિક્ચર આવો ડાયલોગ છે કે બધા ભેગા થઈને એક વિલન ને મારવા નીકળે છે તો બધાની એમ હોય છે કે આપણે બસ ગમે એમ કરીને એકજૂટ થઈને વિલન ને મારીએ. તો વિલન એમ કહે છે કે हमसे लड़ने की हिम्मत तो जुटा पाओगे लेकिन कमीनापन कहां से लाओगे, सो तो हमरे पास है. હા, એના જેવું છે બેન કે કમીનાપન જે છે અત્યારે કમીનાપન એટલે ઓછપ નહીં, એ હરામત જે છે આ તંત્રમાં છે, એટલે કઈ મેળ પડતો નથી. એટલે કાનાબાર સાહેબ ટ્વીટ કરે, કાનાબાર મેં કીધું ને ઈ ભાજપની લંકાના વિભીષણ છે, એટલે એ કર્યા કરે છે. એવી રીતે જેમ સુબ્રમણ્યમ સ્વામી પર બેફામ બોલ્યા કરે છે તેમ. પણ બીજું એ બોલે એટલે જ ખબર પડે એવું નહીં. આપણે બધા કહીએ છીએ ને આ છે જ લ્યો, પણ નહીં કોઈ કે કોન્ટ્રાક્ટર કોઈ અજાણો છે. માની લ્યો અત્યારે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નીકળ્યું, અમારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવા રોડ નીકળી ગયા છે આવા પોપડા, તો કાં કોઈ તંત્રને કોઈ પ્રશ્ન પૂછ્યા? અત્યારે તમે જે કીધું ડમ્પર ઉપર પ્રહલાદભાઈ પટેલ ને બધા મંત્રીઓ ડમ્પર ઉપર છે, એટલે ભાઈ તમારે ડમ્પર ઉપર અત્યારે ખેલ નાખવાની ક્યાં જરૂર છે? તમે મંત્રી કક્ષાના વ્યક્તિ છો. હા, મંત્રી કક્ષાના વ્યક્તિ, તમે સર્વે કરીને બાકી બધાને જે કઈ દેવું કરવું હોય તમે રાહત થી માંડીને બધું, અને એક પ્રેસ કોન્ફરન્સ કરીને કરો. જ્યાં પણ રોડ આવી રીતે થયો છે તો બે ધડક તમે કયો કે ભાઈ આ રોડ ભાઈ નું નામ છે ભાઈ, એ ઢીકણા ગામના મિત્ર વતની છે, એને આટલા કરોડમાં રોડ આપ્યો હતો, આ શરતે આપ્યો હતો, એ શરત કબૂલ નથી થઈ, રોડ ઉખડી ગયો છે, એટલે એને કાં તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે, કાંઈ નહીં, પછી પૈસા પરત લેવામાં આવશે. કારણ કે તો છે તો તમારા મારા પૈસા, એટલે કે પ્રજાના પૈસા છે, પ્રધાનના તો છે નહીં. હવે એ ફોટો પાડશે ડમ્પર ઉપર, હું બહુ બજારમાં નીકળી ગયો છું પોળા થઈને, હું પોળીને બજાર હાકડી. હવે આ બધા મંત્રી, હવે બધું છે ને આ બધું ફોટો થઈ ગયું બેન. હવે તમારે એવી ડમ્પર બમ્પરમાં નીકળે મંત્રી છે, ક્યાં જરૂર છે ભલામણા? મોરના ઈંડા વિશે લેખ લખવો હોય તો ઈંડા સેવવા જરૂરી નથી, લખી શકાય બુદ્ધિપૂર્વક. એમ તમારે જો કામ કરવું હોય એને કે તો આવી રીતે સીન સપાટા જો પ્રહલાદભાઈ બેઠા, તમે બતાવી જ રહ્યા છો, પાણીમાં ભરચક થઈને પોતે ઉપર થઈને બેઠા ને, એને ખબર હતું કે આ વિઝ્યુઅલ આવવાના ટીવીમાં અને એના વખાણે થવાના. જો સમજ્યા હાણા વગરના લોકો વખાણ કરવા, મંત્રીશ્રીએ પણ પાણીનો કઈ કર્યું, જુઓ જ કેવા સેફટી છે. હવે એને કહો કે તમે જ્યાં ડમ્પર ઉપર બેઠા ત્યાં જે અત્યારે જે લોકો રેન બસેરામાં છે, એ લોકોને સ્કૂલમાં આપવામાં આવ્યો છે, એને આટલી ઊંચી કોઈ બેઠક મળી છે ખરી? અને પૂછી લો તમે કે તમારે તો જુઓ, તમે જે બૂટ પહેર્યા છે, મોજા પહેર્યા છે, મોજાઈ પહેરેલા નથી, તમારું સ્વેટર કાળું છે એ પહેરેલું નથી, આખી બાઈનો શર્ટ પહેર્યો નથી, તમે હસતે મોકે થઈને બેઠા છો. એવી રીતે બધા જેટલા શરણાર્થીઓ જે છે અથવા તો જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એની હાલત તમારા જેવી છે ના. એ તો એ બિચારા રખડે છે, ઘરનો માલ સામાન પલળી ગયો છે, લાખો કરોડો રૂપિયાની તબાહી થઈ ગઈ છે, છોકરા છે અહીંયા જીવતા છે અને કાંખમાં નાખીને બિચારા સ્કૂલમાં આવી ગયા. હવે એને જે તે સંસ્થાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુઓ, અત્યારે પ્રહલાદ પટેલ હુતાતન માંડળ ઉભા થયા, ટેસડા જ કરે છે સાહેબ આ બધા ફોટોજેનિક, અને કેશ ડોલ્સ આપે 200 રૂપિયા 500 રૂપિયા. એટલે ભલા માણા, અમારું સર્વસ્વ તણાઈ ગયું, તમારી 200-500 રૂપિયા આવે શું? પણ આ બધું જે છે ને મિકેનિઝમ વર્ષોથી આમનામ ચાલ્યા કરે છે, અને એનો આંકડો કેવો થશે હમણાં તમે જોજો. કેશ ડોલ્સની કદાચ પ્રેસ કોન્ફરન્સ કરશે આ માણસ,
આ મંત્રીશ્રીઓ હમણાં કર્યો તો ને કે ભાઈ પાકને નુકસાન થયું તો સરકારે રાહત 350 કરોડ રૂપિયા, એ એટલું બધું બોલવામાં આવે જાણે 350 કરોડ એટલે કે એક ખેડૂતના 350 કરોડ મળ્યો ને એવું બોલે. એટલે ભલામણા લાભાર્થી કેટલા, તો લાભાર્થી 3.5 કરોડ હોય. એટલે ટૂંકમાં હંધે ને 2,000 કે 25 50 100 રૂપિયા આવે ને શું આવે એની રાહતનું. એટલે વાત આવી છે કે તંત્રનો સરવાળો આપણે બજેટમાં રકમ હોય ને એના જેવું છે. એટલે આ બધું જે તમે જે ફોટોજેનિક છે, આ મંત્રી અહીંયા હું તો સામેથી કોણે ફોટો લીધો કેમેરા જુઓ છે, એને કીધું હોય મંત્રીશ્રીને ઉભા થાવ, હવે તમારો દ્રશ્ય અમારે બતાવવાના છે. એટલે સામેની ગાડી આની આગળની ગાડી છે ત્યાં પત્રકારો રાખ્યા હોય બુદ્ધિપૂર્વક, એના માહિતી ખાતા વાળા હોય કે કોઈ પણ હોય. હવે ઈ આ દ્રશ્યો બતાવી રહ્યા. નહીં તો તમારે જો આવું જ નીકળવું તો પેલા જમાનામાં રાજા છે વેશ પલટો કરીને નીકળતા, ઓળખાતાય નહીં. એટલે સાચી ખબર પડે કે પ્રજાની ખરેખર શું મુસીબત છે. આ તો જુઓ ઢોલ નગારા નથી રાખ્યા, બાકી બધું ટેસડા કરતા નીકળ્યા છે. અને હવે જુઓ આવી રીતે ફોટોજેનિક બધાને બતાવી રહ્યા છે. એટલે આ બધું જે છે ને ફોટોજેનિક છે, કોસ્મેટિક છે, આમાં લાગણી નામનું બેન કોઈ તત્વ નથી. એટલે જ આ બધો ભ્રષ્ટાચાર નિરંતર થયા કરશે આમનામ જ. અત્યારે વરસાદ હજી છે અને આગાહી તો આગામી 2-3 દિવસની હજી છે. જો આમનામ વરસાદ રહે તો જેટલો પુલ અત્યારે ઉખડી ગયા પોપડાય કદાચ ઓર ઉખડશે. એટલે તમે કીધું ને તંત્રની પોલ ખોલી, પોલ તો ખુલવા માટે જ હોય છે, કોણ ખોલે એ જ મહત્વનું છે. જી બેન. સર, તંત્રની પોલ તો ખુલી ગઈ, આ રીતે મંત્રીઓ પણ ફોટોજેનિક ફેસ સાથે આવી ગયા, પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, સાંસદ છે, આ બધા અત્યારે ઓન ગ્રાઉન્ડ આપણને જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપને શું લાગી રહ્યું છે કે આ એક માત્ર ફોટો પડાવવાની ઓપોર્ચ્યુનિટી છે, કે માત્ર એક ફોટો પડાવવાનું, સોશિયલ મીડિયા ઉપર મૂકવાનું નરેન્દ્રભાઈને થાય કે ના કામ કરી રહ્યા છે મારા મંત્રીઓ અને ધારાસભ્યો? થોડુંક ઈ છે ને થોડુંક બીજું છે. ઓક્ટોબરમાં જિલ્લા તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. એ મત લેવાના છે ગામડામાંથી. આ જેટલી તબાહી તમે હું જોઈ રહ્યા છીએ મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં થઈ છે. મહાનગરોમાં પાણી ભરાઈ જાય. અત્યારે હું મારી સોસાયટીમાં છું, બહાર નીકળી એમ નથી બરાબર, પણ હું તો સેફ છું, આનંદ મંગળ કરું, કાંઈ વાંધો નથી. ઉલટાના 2 ઘાણવા ભજીયાના વધુ બનાવીને ખાધા પીધા, સમજી લ્યો. તો સવાલ મહાનગરોનો નથી, ગામડામાં જે છે જ્યાં રોડ રસ્તા નથી, બિલકુલ ઢોળાવ વાળા રસ્તા છે, પુલિયા થઈ ગયા છે, ઈ તૂટી ગયા છે, જીર્ણ શીર્ણ પુલ હતા ઈ તૂટી ગયા છે, સંપર્કો તૂટી ગયા છે, અને ત્યાં લાઇટ નથી હોતી કે કોઈ આપણે જે કહીએ હેલિકોપ્ટરથી ફલાણાભાઈને રેસ્ક્યુ કર્યા, એ તો એકલ દોકલ. તમે ગેડ પંથકમાં અત્યારે જાઓ, ઘરે ઘરેથી રેસ્ક્યુ કરવું પડે છે. કોણ જાય? એ બિચારા મેળા ઉપર બેઠા હોય, ઘરની અંદર એક મેળો બનાવેલો હોય, એ મેળા ઉપર બેઠા હોય, નીચે પાણી ભરાઈ ગયું, પાણીમાં ગાદલા ગોદડા અનાજ બધું લોટ ઇત્યાદિ બધી જ ઘર વખરી થઈ ગઈ હોય, યા તો લોંદા થઈ ગઈ હોય. કોણ સર્વે કરે? કોણ એને આપે બિચારાઓને? એટલે આમાં દરેક જગ્યાએ જ્યાં નીચાણ વાળું, રાજકોટમાં તમને રૂખડિયા રેલવે કોલોની, રામનાથપરા, આવા અનેકો વિસ્તાર છે, ત્યાં પણ ગોઠણભૂત પાણી ભરાઈ ચુક્યા છે. હવે એ બધાની ઘર વખરી પડી ગઈ, એને રેસ્ક્યુ કરીને લઈ ગયા છે સ્કૂલોમાં અને રેન બસેરામાં. ખેર એ તો બિચારા બચી ગયા ને. આ વખતે તમે જેમ કીધું ધારાસભ્યો, સંસદ સભ્યો, થોડા ઘણા કોર્પોરેટરો, અમારા અહીં મહાનગરપાલિકાના લોકોએ પણ મહેનત આ વખતે દેખાણી ખરી. કારણ કે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ને મેયર ને બધા કંટ્રોલ રૂમમાં બેઠા હતા, ફાયર બ્રિગેડને સાથે રાખી હતી. ઉદય કાનગઢ ધારાસભ્ય એ જેસીબી મશીન લઈને નીકળ્યા છે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં, જ્યાં પણ પાણી ભરાતું હોય ને હોલ બોલ પેક થઈ ગયો હોય કે કચરો જામ થઈ ગયો તો જેસીબી થી કાઢી અને પાણી નિકાલ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વખતે પહેલી વખત પ્રતિનિધિઓ, સરકારી તંત્ર તો કરે જ, એનડીઆરએફ થી માંડીને જે કોઈ છે, એસડીઆરએફ ને ઈ ને આર્મી ને આ બધા તો કામ કરે જ કરે, એને તો કઈ મત લેવાના હોતા નથી, એટલે એની ડ્યુટી પ્રમાણે કરે. પહેલી વખત તમે જેમ કીધું એમ ઋષિકેશભાઈ મંત્રી પોતે હોય તો એ અમારા ત્યાં ધારાસભ્ય નામ આપ્યું ઉદય કાનગઢ, તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તે આવા જે પદાધિકારીઓ છે પહેલી વખત એ પણ ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરતા નજરે પડ્યા. અને એ એટલા માટે નહીં કે એનામાં વિનય વિવેક આવી ગયો અને પ્રજા વત્સલ થઈ ગયા. એક તો માથે ચૂંટણી છે ને, બીજું હવે કીધું તેમ મોબાઈલ યુનિવર્સિટી એવી થઈ ગઈ કે ઘરે ઘરે બધાને પીએચડી બનાવી શકે, એ બધાનું બ્લો બાય બ્લો રિપોર્ટિંગ થઈ શકે છે મારા વિસ્તારના લોકપ્રતિનિધિએ શું કર્યું. એટલે એ બધાને હવે ખબર પડવા માંડી કે હવે પરફોર્મન્સ ही पैमाना है. આ બહુ સારી નિશાની છે. હવે કોઈ પણ લોકોને આવી પોસાશે નહીં ઘરે ગોદડા ઉઠીને હુઈ જવાનું અને પછી ખાલી ખાલી ફોટોજેનિક કામ કરવાનું. અત્યારે આ લોકો ગમે તેમ નીકળ્યા તોય આપણે કરીએ છીએ ને ટીકા, કારણ કે એ એટલી એલર્ટનેસ છે, એટલી અવેરનેસ છે કે ભલે ભાઈ ઋષિકેશ પટેલ નીકળ્યા તો નીકળ્યા બરાબર એ સર્વે કરવા કે જે ગણો તે,
આપણે બધાને ખબર છે કે આ રીતે તમારે સર્વે કરવાની જરૂર, તો તમે ગાંધીનગરમાં મિટિંગ શું કામ બોલાવી મને કયો? જો આમ જ તમારે નીકળવાનું હતું તો મુખ્યમંત્રીશ્રીએ પણ ત્યાં જે સેન્ટર બનાવ્યું છે ત્યાં કંટ્રોલ રૂમ, ત્યાં શું કામ અધિકારીઓ સાથે મિટિંગ બોલાવવી પડી? એ બધું બોલાવ્યા પછી ખબર છે કે એ તો ખાલી ફોટોજેનિક છે ને, એ તો સમજ્યા, એ કઈ પ્રજામાં ઇમ્પેક્ટ ન થાય. આ જોણું થાય કે હું પાણી વચાળે નીકળ્યો ને જુઓ કેવી અધર પધર બેઠા છે મંત્રીશ્રી. પણ ખરેખર તો ગોઠણબૂટ પાણીમાં દખલ બખલ કરતા નીકળે ને મોજા પડી ગયા હોય ને એવું હોય તો હજી ક્યાંક ઠીક, અને કોક એકાદ બે છોકરાને તેડીને ક્યાંક મૂકવા જાય, કે નાના મોટા કોઈ પશુ તણાતા હોય તો એને બચાવી લે, અથવા તો એમ કહી દે કે મારો પોતાનો એક પગાર કે મારા વર્ષ આખાની કમાણી જે ગણો તે એ હું કંઈક અર્પિત કરું, સમથિંગ ક્યાંક તમારું સમર્પિત ભાવ હોય તો તમે મંત્રીને લાયક છો. આ ફોટો તો હવ પડાવી શકે, એમાં હું ત્યાં એટલું મોટું ઊંચું છે ડમ્પર છે, ત્યાં પાણી ક્યારે એટલું પૂગે એમ નથી. એટલે મોજા બૂટ સર તમે જો સુતા હતા પછી તમે દેખાડો તો દ્રશ્ય, પછી કોઈ કેમેરા વાળા કીધું સાહેબ ઉભા થાવ અમારે તમારા ફોટા લેવા, એટલે પાછા પ્રભુ પ્રગટ્યા અને ઉભા થયા, હવે આપણે દર્શન દીધા બધાને. એટલે આ તો બધી એક જાતની જેને કહેવાય ને કે એક ફોટોજેનિક ને ઇવેન્ટ છે, ખાલી મતાધિકારો ઉપર કે ભાઈ અમે એક્ટિવ છીએ, એની કઈ અસર નહીં પડે. પ્રજા બહુ બુદ્ધિશાળી છે બેન, આવું હાલે પણ નહીં. પ્રજા એમ કે છે આ ચોમાસું છે કે સર્જિકલ સ્ટ્રાઇક છે કુદરતની. કોઈ દી એમ બન્યું કે ભાઈ હમણાં તો 8, 10, 15 વર્ષથી કોઈ દી ચોમાસું નતું ના કુદરતી ખાઈતું, તો આપણે ઠીક છે. એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રીજી તો ઋતુ છે, ઋતુગત વળ આવે છે, તમને મહિના ફાળવવામાં આવ્યા છે. હવે તો સેટેલાઇટ થી બધું તમને અંબાલાલ પટેલ થી માંડીને બધા તમને પરેશ ગોસ્વામી સુધીના લોકો કહી દે છે આ દિવસે આટલી વાગે આટલા તારીખે આવો વરસાદ થશે. હજી આજે સ્ટીલ ટુડે તમે હું ચર્ચા કરી ત્યારે પણ કહેવામાં આવ્યું છે ને કે ભાઈ જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલું જે આખું ઓરા છે કેવડો છે, 8.90 લાખ ચોરસ વારમાં છે, 8.92 લાખ. એટલે કરાચી થી મુંબઈ જતું 3 પાકિસ્તાન જેવડો એનો ઘેરાવો છે. અને ધોળાવીરા, કચ્છનો આ ધોળાવીરા જે છે ત્યાં ઈ લેન્ડિંગ, એટલે કે ન્યા જ પેદા થયું છે, ન્યા જ અત્યારે ઘેરાવો છે. એટલે કે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો જેટલા છે, જામનગર, દ્વારિકા, પોરબંદર, સોમનાથ વગેરે, હવે ત્યાં એમ કે હજી 8 થી 10 ઇંચ પાણી કે 15 થી 20 ઇંચ પાણી પડે એમ છે. તો આજે કહી દીધું છે ઓલરેડી, હવે તમારી તૈયારી કરી લો. તમને કહી તો દીધું ને, અત્યારે વરાપ રહી ગયો એટલે વરસાદ નથી આવતો, ઝરમરીઓ આવે છે. પણ તો તમને ખબર તો છે કે કાલે એટલે કે ગુરુ અને શુક્ર 2 દિવસ હજી આવું થવાનું છે. તો તમે અત્યારે અહીંયા નીકળ્યા એના કરતા તમે અહીંયા એનડીઆરએફ ની ટીમથી માંડીને વિશેષ ડિપ્લોપ કરી દો ને. અત્યારે દુનિયાભરની જ્યાં મુશ્કેલી હોય, નીચાણવાળા વિસ્તારોમાંથી હોય, એ લોકોને ખસેડી સારામાં સારી રીતે વ્યવસ્થા કરી દો, પૈસા આપીને કરો, એટલે કદાચ 20 ઇંચ પાણી પડે તો વાંધો ન આવે. કમનસીબી જુઓ, એ તો કાંઈ કરી શકાતું નથી. આટલું પાણી વરસ્યું છે એ હમણાં દળીને દળ કરીને દરિયા ભેગું થઈ જશે, અને ઉનાળામાં વળી પાછા પાણી કાપ. શું કામ? આપણે જેને ડેમ છલકાયા બેન કહીએ છીએ, ડેમની અંદર અડધો તો કાપ ભરેલો છે. ડેમની ઊંચાઈ જે મૂળ છે ને પાણી જળ સંગ્રહથી, એ આપણને ઉલ્લુ બનાવે છે. અંદર એટલો અડધો તો કાપ હોય છે, એટલે પાણી થોડુંક આવે તો હે છલકાઈ જાય. વળી પાછું હમણાં તડકો પડશે, તડકામાં બાષ્પીભવન નિયમ છે, પાણીનું બાષ્પીભવન થઈ જશે, ડેમ બનશે ખાલી થવા. હમણાં ઉનાળામાં અમારે આજી ડેમ ખાલી જતો ને, નર્મદાના નીર નાખવા પડ્યા એમાં, બોલો તો મેળ પડે, નહીં તો પાણીનો કઈ મેળ પડે એમ હતો નહીં. એટલે આ જે ડેમ ભરાઈ જાય ને, શ્રીફળ નાખે, ચૂંદડી નાખે, ફોટા પડાવે, જય હો નર્મદા મૈયા ને, આ બધા જ લોકોને બુદ્ધિ નથી. પહેલા માણા તમે સમજો, આ ડેમમાં કાપ ભરાઈ ગયું છે, કાપ ખાલી કરો તો મૂળ એની જળ સંગ્રહ શક્તિ છે, એટલું પાણી ભરાય તો કમસે કમ આખું વર્ષ છે કોઈને પાણીની મુશ્કેલી તો એટલીસ્ટ ના પડે. પણ એવું કામ નહીં કરે, આ ફોટોજેનિક કરશે. કારણ કે ચૂંદડીમાં હાર ને ફલાણું ને શ્રીફળ ને નાખો ને હસ્તે મોઢે પાછા આવો ને, એને ક્યાં પડી છે કે આની પાછળ જે કોઈ કરુણાંતિકા સર્જાય છે એનું શું થશે. એટલે આપણે તંત્રની પાસેથી બહુ અપેક્ષા રાખવી પણ અત્યારે બધી વધુ પડતી છે. પણ આ વખતે મેઘરાજાએ તમે કીધું ફરી એક વખત પોલ ખોલી, એમ કહો તો હાલે. પોલ ખોલી ની, પોલ તો ખુલવા માટે જ હોય છે. આ વખતે મેઘરાજાને તક મળી એમ કહો તો ચાલે. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? જે રીતે તમારે ત્યાં પણ આવું કંઈ થયેલું છે જ્યાં પ્રશાસનની પોલ ખુલી હોય, તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.